શું કીધું? એ હોરવતું નથી ક્યાંય, હવે શું કરશું? મને એવું જ થઈ ગયું છે આજ તો. ભગવાન લઈ જાય તો સારું રે. એમ નહીં, મને આજ એવું જ થઈ ગયું છે. મને નથી ગમતું ક્યાંય. તો જાદાદી થઈ રહી એકને એક ઠેકાણો એટલે ઉમી ન ગમે. તો ક્યાં જવું? ફરવા જવું છે આપણે? ક્યાંય નથી જાવું દીકરી, યાત્રા કરવા જવું છે? ક્યાંય નથી જાવું દીકરી. ગામ મેલીને ઘર મેલીને નહીં. તો તમે એમ કહો એક ને એક જગ્યાએ ન હોરવે. પછી એને રેખડા રાખીને ઓલાણા રાખી, બીજું શું થાય? મને બહુ કંટાળો આવે. મને ક્યાંક જવા દો ને. મહિનો જાવ ને બાને કયો જાવ કઈ બા હું આટો દેવા જાઉં, બાને પૂછીને જાઉં. તમને પૂછ લીધું એટલે આવી ન ગયું? મને પૂછવાનું કાંઈ ન આવે. એવું હોય? હું ન્યાલ કરી દઉં. મને જો હું જે ઓછો એટલે કોઈના ઘરમાં કાંઈ પૂજે નહીં કાંઈ. મારે કાંઈ કામ ન હોય. જો બારી આ બધા આઘા પાછા જાય ને બસ રખોડું રાખું. હું હંજવારી પોતાય હું નથી કરતી. મને ખોટું શું? તમારે પણ ક્યાં કરવાના છે? હું નથી કરતી હંજવારી પોતા. તમારે તો ક્યાં આવે? એટલે આપણે નથી કરતા. આવે છે કામ કરવા વાળું કરી જાય. મને નથી ગમતું. હાલો ને ક્યાંક જાય. હાલો મંદિરે જાવું છે આપણે? કોઈના મંદિરે ક્યાંય નહીં. હું મને ખુદે ઓછું એટલે હું ક્યાં ઘર મેલીને નથી. પણ હું તમને ગાડીમાં બેસાડું. તોય ન જવાય ક્યાંય દીકરી. તમે હવે છો ને જુવાન જમાન, જ્યાં જવું અહીંયા જવાય. ક્યાંય હવે ન જવાય. ખુદે ઝાખું ઝાખું જેવું તેવું. તો કોક આવ્યું હોય તો વર્તે નહીં. વળી રાડો રાડ થાય. ઉઘાડો કોણ છે? એથી સાનમાનું બેહું ઘર.